માંગરોળ તાલુકાનું ચોટી લીંબડી ગામ 1971 થી માલધારી વસાહતનું ગામ આવેલું છે અને ત્યારથી માલધારી લોકો અહીં વસવાટ કરી રહ્યા છે। આ ગામને 7 વર્ષ પહેલા ગ્રામ પંચાયત આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ ગ્રામ પંચાયત ઓફિસનો ઓરડો કે અન્ય કોઈ સુવિધા આપેલ નથી। જ્યારે ગામની વસ્તી 700 થી 800 જેટલા પરિવારો આ ગામે વસવાટ કરે છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે। આ ગામના લોકો હાલ 18મી સદીમાં જીવી રહ્યા હોય અથવા તો ગુજરાત બહાર હોય તેમ કોઈ પણ જાતની 7 વર્ષથી સુવિધા નહીં મળી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। જ્યારે હાલ સરકાર ઘરના ઘરની વાતો તેમજ વિકાસના બણગા કૂટતી સરકાર આ ગામે જોવે તો ખબર પડે કે વિકાસ કેવો। અહીં રોડ રસ્તાઓ તૂટેલા જોવા મળે છે, જ્યારે અહીં લોકોને મકાન સહાય કે અમુક લોકોને ગેસ કનેક્શન પણ મળ્યા નથી। તો બીજી તરફ 7 વર્ષોથી લોકો ઘરનું સપનું જોઈને બેઠા છે, પરંતુ મકાન તો શું, અહીં શૌચાલય પણ ઉપલબ્ધ નથી। જ્યારે અહીં માલધારી રહે છે, જેથી આ ગામે 2000 જેટલા પશુઓ છે અને આ ગામના લોકોને 4 દિવસે એકવાર પાણી મળે છે, એ પણ થોડી માત્રામાં મળતું હોવાથી અહીંના પશુઓનું શું, લોકોને જ પાણી મળતું નથી તો પશુઓ ક્યાંથી પીવાના। હાલ પશુઓની હાલત પણ દયનીય બની છે અને પાણી વેચાતું લોકો લેવા માટે મજબૂર બન્યા છે। જ્યારે આ ગામ સુવિધા ઝંખે છે, પરંતુ આ ગામને સુવિધા ક્યારે મળશે તે હવે જોવું રહ્યું। ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાયાની સુવિધાઓ જેવી કે પાણી, રસ્તા અને લાઇટ કનેક્શન, મકાન, સંડાસ બાથરૂમ, જે પાયાની સ્વચ્છ ભારત યોજના હેઠળ હાલતું સંડાસ બાથરૂમ છે, શૌચાલય છે, એની સુવિધાઓ પૂરી પાડી નથી અત્યાર સુધીમાં। છેલ્લા 7 વર્ષથી જે 61 જણાના મકાન મંજૂર થયા છે, એ 61 વ્યક્તિઓને હજી સુધી લાભ નથી મળ્યો। મનરેગાની અંદર ગામ બોલે છે, પણ ગામની અંદર અત્યારે ઓનલાઈન એનો ડેટા નથી આવ્યો। PM આવાસની અંદર ગામ બોલતું નથી, તો ઓનલાઈન ડેટા ન આવે ત્યાં સુધી મંજૂરી નથી મળતી। હવે આ લોકોને મકાન બનાવવા પણ સરકાર સહાય આપે ત્યારે મકાન બનાવે ને। 1972-73માં સરકારે 79 હેક્ટર ગૌચર જાહેર કરેલું હતું ગામના પશુધન માટે, માલધારી હોવાથી, પણ એ પણ અત્યારે કોઈ પણ જાતનું નિયમ કરેલું નથી। ચોટલીવીડી ગ્રામ પંચાયતમાં વખતની રજૂઆત છતાં આજ સુધી એનું કોઈ પણ કાર્ય કરેલું નથી। તો અમારી માંગણી એવી છે કે આ બધી જે પાયાની સુવિધાઓ છે અને માલધારી વસાહત હોવાથી ગૌચરનો પ્રશ્ન હલ યોગેશ ડાકી, GTV ન્યૂઝ, માંગરોળ।